હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 5મા ધોરણનું હિન્દી પાઠ્યપુસ્તક ખોલવાનું છે. તો આપણે 5મા ધોરણના હિન્દી પાઠ્યપુસ્તકમાં પાઠ આપણે 5મો જોયો તો બરાબર. ગયા વિડીયામાં આપણે પાઠની સમજૂતી, પાઠના શબ્દાર્થ અને અહીં સુધી પાઠ ચલાવેલો હતો. અને પાઠ મેં તમને હિન્દી અને ગુજરાતી બંનેમાં વાંચવાનું લેશન આપેલું હતું, હોમવર્ક આપેલું હતું બરાબર. અને પાઠમાં જ્યાં જ્યાં મેં અંડરલાઈન કરી છે ત્યાં તમારે અંડરલાઈન કરવાની હતી બરાબર. પાઠની અંદર મેં જ્યાં જ્યાં અંડરલાઈન કરી છે ત્યાં ત્યાં તમે અંડરલાઈન કરજો, જેથી કરીને તમને જે પ્રશ્ન પૂછાય તેનો તમે સારી રીતે જવાબ આપી શકો બરાબર. તો આપણે હવે પાઠ આગળ જોશું. પાઠ અહીં પહોંચ્યા હતા બરાબર. તો હવે અહીં કુછ ઓર આગે એક બડા સા પિંજરા થા. કુછ એટલે કે થોડુંક, થોડુંક આગળ એક મોટું પાંજરું હતું. પિંજરા એટલે કે પાંજરું, અને એક બડા સા એટલે કે એક મોટું પાંજરું હતું. ઉસમે બહુત સી એટલે કે ઉસમે એટલે કે તેમાં, ઉસમે એટલે કે તેમાં બરાબર. ઉસમે બહુત સી ચીડિયા થી. ચિત્ર શેનું આપેલું છે મિત્રો? તો કે ચીડિયા છે બરાબર. ઉસમે બહુત સી ચીડિયા થી, તેમાં ઘણી બધી ચકલીઓ હતી. ગીતાને ખુશી સે તાલી બજાઈ. ગીતાએ છે એ ખુશ થઈને તાલી પાડી. ઓર કહા એટલે કે અને કહ્યું. વહ દેખો હરિયલ, શેનું ચિત્ર આપેલું છે? તો કે તોતા આપેલું છે બરાબર. વહ દેખો હરિયલ તોતા. તોતા એટલે કે પોપટ, પોપટનું ચિત્ર છે બરાબર. વહ દેખો હરિયલ તોતા. ત્યાં જુઓ લીલા રંગનો પોપટ. શું આપેલું છે? તો કે લીલા રંગનો પોપટ. દાદાજીને કહા એટલે કે દાદાજીએ કહ્યું. હા ઓર ઉધર દેખો વહ સફેદ વાલા વિદેશી કતુઆ હૈ. હવે દાદાજી છે એ ગીતાને કહે છે કે તે લીલા રંગનો પોપટ છે બરાબર. અને આ બાજુ જો તો કે સફેદ રંગનું વિદેશી કતુઆ. કતુઆ એટલે કે કાકા કૌવા, જે એક વિદેશી પક્ષીનું નામ છે. સફેદ રંગનું વિદેશી કાકા કૌવા છે. ઇસે કાતુઆ કહતે હે. તેને કાકા કૌવા કહે છે. ગીતા ચહક કર બોલી. ગીતા છે એ ખુશ થઈને બોલે છે. ગીતા ચહક કર બોલી. ગીતા ખુશ થઈને બોલી. દાદાજી कुछ चिड़िया तो हमारे घर के पास भी दिखाई देती है. એટલે ગીતા છે એના દાદાજીને કહે છે કે દાદાજી કેટલાક પક્ષીઓ તો આપણા ઘરની પાસે પણ જોવા મળે છે. જૈસે હે ચીડિયા એટલે કે જેવી રીતે કે ચકલી. पिछले साल पिकनिक पर हमने बाग में नाचता हुआ मोर भी देखा था. શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? ધ્યાનથી જુઓ. શેનું ચિત્ર આપેલું છે? તો કે મોરનું ચિત્ર છે બરાબર. હવે ગીતા છે એના દાદાજીને કહે છે. શું કહે છે? ગીતા એના દાદાજીને શું કહે છે? તો કે ગઈ સાલ ઉજાણી વખતે અમે બગીચામાં નાચતો મોર જોયો હતો. શું કહે છે? તો કે ગઈ સાલ ઉજાણી વખતે અમે બગીચામાં નાચતો મોર જોયો હતો. दादाजी ने गीता को बताया कि सबसे बड़ा पक्षी, શેનું ચિત્ર આપેલું છે? તો કે શુતુરમુર્ગ હોતા હે. હવે દાદાજી છે એ ગીતાને કહે છે કે દાદા છે ગીતાજીને કહે છે કે બધાથી મોટું પક્ષી કયું છે? તો કે શુતુરમુર્ગ એટલે કે શાહમૃગ છે. વહ દેખો શુતુરમુર્ગ પેડ કી છાઈ મેં ખડા હે. વહ દેખો એટલે કે ત્યાં જો, શુતુરમૃગ એટલે કે શાહમૃગ. શાહમૃગ છે એ ઝાડના છાયામાં ઊભું છે.
चिड़ियाघर में हाथी और ऊंट की सवारी भी कर सकते हैं। चिड़ियाघर એટલે કે પ્રાણી સંગ્રહાલય, પ્રાણી સંગ્રહાલયમાં છે હાથી ઓર એટલે કે હાથી અને ઊંટ की सवारी भी कर सकते हैं। હાથી અને ઊંટની સવારી પણ કરી શકાય છે। સામને હવે જો ચિત્ર શેનું આપેલું છે તો કે આઈસ્ક્રીમનું આપેલું છે। सामने आइसक्रीम का एक ठेला, सामने आइसक्रीम का एक ठेला था। सामने એટલે કે સામે, आइसक्रीम का એટલે કે आइसक्रीम ની, का ठेला एक था એટલે કે आइसक्रीम ની एक लारी હતી। ठेला था એટલે लारी હતી। दादाजी ने अपनी लकड़ी टिकाई और गीता के लिए आइसक्रीम खरीदी। दादाजी से દાદાજીને અપની એટલે કે દાદાજીએ પોતાની, લકડી એટલે કે લાકડી, દાદાજીએ પોતાની લાકડી, ટીકાઈ એટલે કે ઊભી મૂકી, દાદાજીએ પોતાની લાકડી ઊભી મૂકી, અને એટલે કે અને, ઓર એટલે કે અને, ગીતા કે લીએ એટલે કે ગીતા માટે, આઈસ્ક્રીમ ખરીદા એટલે કે આઈસ્ક્રીમ ખરીદો। દાદાજીએ પોતાની લાકડી ઊભી મૂકી અને ગીતા માટે આઈસ્ક્રીમ ખરીદો। अब तक दोनों थक चुके थे। अब तक એટલે કે અત્યાર સુધીમાં બંને છે એ ખૂબ થાકી ગયા હતા। वे चिड़ियाघर के दरवाजे से बाहर आए। वे એટલે કે તે, चिड़ियाघर के એટલે કે પ્રાણી સંગ્રહાલયના, દરવાજે સે બહાર આવ્યા એટલે કે પ્રાણી સંગ્રહાલયના દરવાજાથી બહાર આવ્યા। બસ પકડી ઓર અપને ઘર આ ગઈ। બસ પકડી એટલે કે બસમાં બેઠા અને પોતાની ઘરે આવી ગયા। હવે જો વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થ આપણે સમજાવ્યા હતા। હવે પાઠનો અભ્યાસ જોઈએ। તો અભ્યાસમાં પહેલો પ્રશ્ન છે ઊંચી આવાજ મેં પઢી એટલે કે મોટેથી વાંચો। હવે પહેલા તમને ક્ષ ઉપરથી શબ્દ આપેલા છે, તો ક્ષ ઉપરથી રક્ષક, રક્ષા અને પક્ષી, બરાબર। પછી ત્ર આપેલો છે, તો ત્ર ઉપરથી ક્યાં ક્યાં શબ્દ બનશે તો કે પત્ર, નેત્ર અને પુત્ર। પછી આપેલું છે જ્ઞ, તો જ્ઞ ઉપરથી ક્યાં ક્યાં શબ્દ બનશે આજ્ઞા, જ્ઞાન અને પ્રજ્ઞા, બરાબર। ત્યાર પછી આપેલું છે શ્ર, તો શ્ર ઉપરથી ક્યાં ક્યાં શબ્દ બનશે શ્રમ, પરિશ્રમ અને વિશ્રામ, બરાબર। હવે બીજો પ્રશ્ન જુઓ, પઢીએ ઓર લીખીએ, વાંચો અને લખો। આ શબ્દ છે એ તમારે નીચે ખાલી જગ્યામાં લખતા જવાના છે, બરાબર। તો પેલો શબ્દ કયો છે મક્ખન, મક્ખી, બરાબર। પછી છે મચ્છર અને મગરમચ્છ। પછી આપેલું છે ચીઠ્ઠી અને ગઠ્ઠર, બરાબર। ચીઠ્ઠી આપેલું છે અને ગઠ્ઠર આપેલું છે, જે તમારે નીચે સારા અક્ષરે લખવાનું છે, બરાબર। હવે આપણે ત્રીજો પ્રશ્ન જોયું, જે પેજ નંબર 30 ઉપર આપેલું છે। જો હવે ત્રીજો પ્રશ્ન, निम्नलिखित अंश को पढ़कर प्रश्नों के उत्तर दीजिए। હવે તમારે આ પેરેગ્રાફ સારી રીતે વાંચી અને નીચેના પ્રશ્ન જવાબ આપવાના છે। જોવો હવે, अगर आप कभी गौर करेंगे तो आपको पता चलेगा कि छोटे बच्चे अपनी पलकों को 1 मिनट में औसतन 1 से 2 बार झपकाते हैं, जबकि वयस्कों में यही संख्या करीब 10 होती है। हमारे शरीर को एक वक्त का खाना पचाने या हजम करने में करीब 12 घंटे का समय लगता है। क्या आपको पता है कि हमारे यानी मानव शरीर में नाक व कान 2 ऐसे अंग है जिसका आकार पूरे जीवन काल तक बढ़ता ही रहता है। હવે જો પેરેગ્રાફના આધારે આપણે નીચેના પ્રશ્નો જવાબ આપવાના છે। पहलो प्रश्न है छोटे बच्चे और वयस्कों की पलकें झपकने में क्या अंतर है। तो के छोटे बच्चे से अपनी पलकों को 1 मिनट में औसतन 1 से 2 बार झपकाते हैं,
जबकि वयस्कों में यही संख्या करीब 10 होती है। बीजो प्रश्न है, हमारे शरीर को कौन सा कार्य करने में 12 घंटे लगते हैं? तो कि हमारे शरीर को एक वक्त का खाना पचाने या हजम करने में करीब 12 घंटों का समय लगता है। पछी आप्युं छे, शरीर के ऐसे कौन से 2 अंग है जो पूरे जीवन काल तक बढ़ते रहते हैं? तो अहीं आपने आपेलू छे, हमारे यानी मानव शरीर में नाक व कान दोनों ऐसे अंग हैं जिसका आकार पूरे जीवन काल तक बढ़ता ही रहता है। बराबर। हवे आपणे चौथो अने पांचमो प्रश्न छे ए आवता विडियोमां जोशुं। बराबर। हवे मैं जे पाठ चलाव्यो ए पाठ तमारे आखे आखो पाठ हिंदी गुजराती बंनेमां वांचवानो छे। बराबर। અને આ મેં પ્રશ્ન જવાબ સમજાવ્યા તે પ્રશ્ન જવાબ પણ તમારે વાંચવાના છે, ઉપરનો પેરેગ્રાફ વાંચવાનો છે। હવે આવતા વિડીયોમાં આપણે સ્વાધ્યાય અને અભ્યાસનો ચોથો અને પાંચમો પાઠ જોશું। બરાબર। થેન્ક યુ।